મજા નથી તોય રવિવારે જાવ તીનું ને પાણીપુરી નથી ખાવ બહાર એટલો વરસાદ છે હવા નો તો વાત જ ન એમ લાગે કે જ્યાં પાણી છે ને ત્યાં રોડ છે એ જ ખબર નથી પડતી કાપોદા એટલું પાણી ભરાણું એટલો બ્લોગ જે આવશે ને એમાં સરપ્રાઈઝ આવશે. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં હશે તો બધાને ગુડ મોર્નિંગ ને મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જો વરસાદ આવે છે ને આ બધા જાય છે કામે. બપોર એવું છે? બપોર પછી શું કરવાનું છે? પછી રજા છે. રજા નથી રાખવાની, કામે જવાનું છે. બપોર ઉઠી જવાનું મારે ના કામે વહી જવાનું, ક્યારે રહેવાનું થતું છે. ફોન લાવ મારો ફોન છે તો આ મારો ફોન શું તાર પાસે મારો જ છે એ હતા ને એ તમને ખાલી દઉં છું વાપરવામાં. મિત્રો ઓફિસે આવ્યા ને પલ્લી ગયા છે થોડા ને એટલો બધો વરસાદ આવે ગંજો અત્યારે ઓફિસે થઈ આમ જો કેટલો આવે વરસાદ સામે બહુ આવે કઈ દેખાતું જ નહીં. હાલો અંદર જઈએ અમારી ઓફિસ છે. હવે રજા પડી ગઈ ને જો બધે હીરા જવા હું દે અપાવું જો આ જો લડો પાતી તો મારો ભાઈબંધ સાફ કરે મશીન હીરા પૂરા થઈ ગયા મશીન સાફ શરૂ હતું કે આખો તો શરૂ છે. આ છે ને બહુ વાયડો છે બધાને કવરાવે બધાને. આ તો મારો ભાઈબંધ બહુ રાઈ છે. મિત્રો અમે આવી ગયા છીએ ઘરે ને અત્યારે પાછા ઘરેથી ખાઈ ને પાછા રહી છીએ ઉમેશ પાસે ગાડી લેવા કેમ કે આપણી પાસે હજી ગાડી છે નહીં. કાલ પાછી લખાવા જવું ગાડી પછી આવશે આપણી પાસે ગાડી. અત્યારે ઉમેશને લઈ આવીએ એ લઈને રખડી તો વિસલો અમારા હારે આવે છે ગાડી લેવા. હેલો ગાઈસ, તો હવે ગાડી લઈને આવી ગયો ને હું ને કીનું અત્યારે રવિવારીમાં રહી છે. કીનું ને રવિવારીમાં જવું છે, મજા નથી તોય રવિવારીમાં જવું છે. તમને શોખ છે? રવિવારીમાં આવ્યા હતા પણ રવિવારમાં એટલો વરસાદ છે ત્યાં બધા આવ્યા આમ જો એટલો વરસાદ હું તો પલ્લી ગયો ઝાખું દેખાય. હાલો આ લઈ લીધી જમણું હવે રહી ઘરે ગાડી પડી છે 5 નંબરના. મિત્રો ઘરે આવી ગયા રવિવારીમાંથી પલ્લી ગયા હતા બધા. તો કીધું હું ને કીનું ત્રણે પલ્લી ગયા હતા. કા કીનું તું નથી પલ્લી? દેખાય તો છે કે પલ્લી ગયું. ચાલો અત્યારે જઈએ છે આટા મારવા પછી મળીએ. આજ રવિવાર છે એટલે આટા મારવા પડે. કાલે મારે આજે આવે ને તું કાલે આપણે 2 ગાડી લખાવાની. કાલની તો ગાડી લખાવા જવાનું છે ઓલી ગુરુવારે કે ક્યારે ગુરુવારે કે અમે ગયા હતા ત્યારે મેળ ન આવ્યો લોન ન બેસી એ બેંકમાં લોન ન બે આપણે બીજી બેંકમાં લોન બેસાડવાની ફાઇનલી કાલે લખાવા જ નાખવાનું. કાલે ના ન બેન તો બીજે આવું બાકી કાલ તો લખાવાની. મિત્રો અમે ત્યાંથી વહી આવ્યા છીએ અને પાણીપુરી ખાવા. કીનું ને પાણીપુરી નથી ખાવી. અમે જો પાણીપુરી ખાવા મોન કીધું કે કીનું કેમ નથી ખાવી? એક માથું દુખે ને તે નથી ખાવી. એ મીઠું છે તને ભાવશે? મીઠું પાણી ગોળ નાખેલું હોય એમ. ચાલો પાણીપુરી ખાઈ લઈ ફટાફટ પછી જાય કરે ને વરસાદ અંધાર્યો છે બહુ જ. તો મિત્રો ગુડ મોર્નિંગ. કાલે તો આવી જતા ઘરે ને પછી સુઈ જતા કાંઈ કામ હતું નહીં ને આમ જો વરસાદ તમને બતાવું કેટલો વરસાદ પડે બહુ બધો. હમણાં તો એમ વરસાદ આવતો હતો ને જાણે આમ નદી પડતી હોય અત્યારે એટલો બધો વરસાદ પડે છે. તો આમાં ગાડી લેવા જવું પણ કેમ જવું? એટલો બધો વરસાદમાં કેમ ગાડી લેવું? લખાવા જવાનું છે પણ કેવી રીતે જવું? વરસાદ જ એટલો પડે છે. તો કાકીનું એનું યાદ ઘરે રહી કે ગાડી લેવા હું લખાવા આવી ગાડી પામાં જાવું કેમ? તો મિત્રો અત્યારે જમીન હું કીધું ને પૈસા કાઢવા આવ્યાથી ને બહાર એટલો વરસાદ છે હવા નહોતી તો વાત જ ન. કીધું પલ્લી ગયો. મેં તો રેનકોટ પહેર્યો. કીધું આ તો છત્રી લેવા જાવ બાય. હવે કીધું ઉતાર છે હું ગાડી આખી. કીધું પાણી ભરાય એ ઉતાર. તો મિત્રો જોઈ લો એટલું બધું પાણી ભરાઈ ગયું છે સુરતમાં. એટલો વરસાદ પડે છે કે તમે વાત જ ન પૂછો. જો અહીંયા કેટલું પાણી છે એમ લાગે કે જ્યાં પાણી છે ને ત્યાં રોડ છે એ જ ખબર નથી પડતી. તોય અમે ત્યાં નીકળ્યા છીએ. અત્યારે વ્યા છીએ ઘરે ને કીધું તો કામે વહી ગયો છે ને મારે જવાનું હતું ગાડી લખાવવા પણ એટલો વરસાદ આવે છે ને કે કેમ જવું એ વિચારવું પડે. અત્યારે અમે રેનકોટ પહેરીને બધી છત્રીને લેવા ગયા હતા
પણ અત્યારે હજી વરસાદ આવે સવારનો એક ધારો વરસાદ બંધ જ નથી થતો. એ તો સુરત વાળાને ખબર હોય, બહારના થોડી ખબર હોય, એને ક્યારે ખબર હોય. હું બ્લોગ મેં કોઈ ત્યાં ખબર પડે. તો હાલો મિત્રો જોઈએ વરસાદ રહી કે આ છે નાઇટમાં કામે જવાનું છે નાઇટમાં, તો જોઈએ વરસાદ રહી તો જાઉં, નકર તો પછી અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે જાય છે ઓફિસે. વરસાદ માંડ રહે છે, બહુ બધો વરસાદ પડ્યો. સવારે જવાનું છે શોરૂમે, સવારે જવું, અત્યારે ઓફિસે જાય. સવારે જાવું ને ગાડી લખાવો. મિત્રો અત્યારે ઘરે રહી છીએ, લાઈટ વહી ગઈ ક્યારની ગયા હતા બધા. અત્યારે રહી છીએ ઘરે ને વરસાદ આવ્યો છે બહુ. હમણાં તમને પાણી બતાવું, નીચે જાય પેલા ને આ મમરા થાય ક્યાંક. ચાલો નીચે જઈને બતાવીએ. ત્યારે ઓફિસેથી લાઈટ વહી ગઈ હતી, ઘેરે જવાનું કીધું, વહેલી રજા પડે. તો મિત્રો કાપોદા એટલું પાણી ભરાણું, ઓલી બાજુ બહુ ભરાણું છે. આ સવારનો નજારો છે અત્યારે. ત્યાં જાય છે ઘરે, કઈ દેખાતું નથી મને. તમને દેખાતું હોય તો કોને હું આવી ગયો છું ઘરે. તો અત્યારે નાવા શું બચાઈ ગયું કયું, તો અમે નાવા જઈએ છીએ. સીતું આવ્યો છે તો અમે જઈએ છીએ નાવા. સીધો ફેરવાઈ ગયો. ગોડાના ઢાંકણા ગોડા પંજો ભલે તો ભલે નાવા જાય. કેટલું નાવા એવું તાપીને ભૂલે નાવા લઈ જાય. કેટલું પાણી ભરેલું. કદીમને કીધું તો એને નાવા જાય. પાણી અહીંયા ફૂલ ભરેલું, તરાવ ભરેલું. ગાડી સાઈડમાં આપી આ જો આને લઈ લો બ્લોકમાં. રેડી બ્લોકમાં લઈ લેવાને. પાણી ઉડે, પાણી પાણી બાબો બાબો પાણી ઉડે પાણી ઉડે જો આ રાઈસ આવે ભાઈ રાઈસ નાવા. એટલે પાણી છે કાકા તો પાણીમાં આયલા. હરકું દેખાય તો દેખાતું નથી. જો દેખાય કેમેરામાં ચોખ્ખું દેખાતું હોય. જો આ પાણી એટલું ભરાઈ ગયું નાવા. વાત પૂછો પાણી ભરાઈ ગયું, ગાડી બંધ થઈ ગઈ. ભાઈ તો ડીમાં ડૂબી ગયો. તો આ ગાડી કેટલી ડૂબી ગઈ, એટલી ગાડી ડૂબી ગઈ. કાકા દોરી ગેરવાનો ફાયદો થાય, બધાની ગાડી ડૂબી જાય. મેન પાણી તો અહીંયા જ છે. જો અહીંયા આમ ગાડી એકસો અહીંથી કેમ કાઢવી ખબર નહીં પડે. અહીંથી કાઢશે પછી પાણીમાંથી કાઢશે ગાડી. અહીંથી જવાનું છે આપણે. ઓલા ડૂબી ગયેલા, ઓલા ડૂબી ગયા. લે 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 ઓલા વાળાનો ફાયદો છે. કામેથી પાછા આવે ફરું વરસાદમાં આવ્યા નાવા પંજો જાય ગાડીઓ મૂકવા. તો મિત્રો બ્લોગ એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું. મેં કીધું મોટો બ્લોગ થઈ જાય તો આ બ્લોગ એન્ડ કરી દઉં. ને આગલો બ્લોગ જે આવશે ને એમાં સરપ્રાઈઝ આવશે તમારી માટે, મારા માટે તો ખાસ સરપ્રાઈઝ. ને હવે એ સરપ્રાઈઝ પછી બ્લોગ રેગ્યુલર આવશે. રેગ્યુલર એટલે અઠવાડિયે 2 બ્લોગ આવશે એ સરપ્રાઈઝ પછી. એ સરપ્રાઈઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકન દબાવી દો. આના પછી જે બ્લોગ આવશે ને એ ડેન્જર આવવાનો છે, તમે જોતા રહી જાઓ. कमबैक होने वाला है. कहाँ कमबैक होने वाला है ना. तो गाइस हेलो आप लोग आए होती ब्लॉग तमने केवो लाग्यो कमेंट કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છે આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.